ઇન્દ્રના બોલાયા બ્રહ્માયા વિયારે ઇન્દ્રદેવ મને બોલાવવાનું કારણ મારી તને બોલાવવાનું એક જ કારણ કે પહેલાના ઋષિ 18 વર્ષ સુધી તપ કરતા મારા ઇન્દ્ર કઈ ના શકે એવો કોઈ પૂજારી કાંટો જવા આખું ઇન્દ્ર ઠંડો લાવી છે ઇન્દ્ર સરપંચ બેસી નહીં શકે આ વિશે તમે જાણતા હોય તો મને કહો. ના હું નથી જાણતો પણ મારા ભાઈ વિષ્ણુને બોલાવો. એ આજે બ્રહ્મા બોલાવે વિષ્ણુ આવજો રે આજે બ્રહ્મા બોલાવે વિષ્ણુ આવજો રે એ આવજો ઇન્દ્રપુરી મોય બ્રહ્મા બોલાવે વિષ્ણુ આવજો રે આવજો ઇન્દ્રપુરી મોય બ્રહ્મા બોલાવે વિષ્ણુ આવજો રે હે આજે બ્રહ્માના બોલાયા વિષ્ણુ આવ્યા રે આજે બ્રહ્માના બોલાયા વિષ્ણુ આવ્યા હે આવ્યા ઇન્દ્રપુરી મોય બ્રહ્માના બોલાયા વિષ્ણુ આવ્યા રે બોલો બ્રહ્માજીમાં બોલવાનું કારણ. અરે હું નથી બોલાવતો પણ ઇન્દ્રદેવ બોલાવે છે. અરે બોલાવતો ઇન્દ્રદેવ બોલવાનું કારણ હવે તમને બોલાવવાનું એક જ કારણ કે પહેલાના ઋષિ 18 વર્ષથી તપ કરતા તો મારા ઇન્દ્ર છને કઈ ના થતું એવો કોઈ પૂજારી આવે છે તે આખું ઇન્દ્ર સાંડો લાવી રહ્યો છે આ વિશે તમે જાણતા હોય તો મને કહો. ના હું નથી જાણતો તો આપણે શંકરને બોલાવી પીડામણ. હે આજે દેવો બોલાવે શંકર આવજો રે દેવો બોલાવે શંકર આવજો રે આવજો ઇન્દ્રપુરી મોય દેવો બોલાવે શંકર આવજો રે ઇન્દ્રપુરી મોય દેવોના બોલાયા શંકર આવ્યા રે. બોલો દેવ મારું શું કામ પડ્યું. અમારા દુકડો ભાગો શંકર અમારા દુકડો ભાગો રે તમારા દુખડા ભાગો દેવો તમારા દુખડા ભાગો રે શંકર પાર્વતી ન જોડો શંકર પાર્વતી ન જોડો રે તમારા દુખડા ભાગો દેવો તમારા દુખડા ભાગો રે. પ્રભુ તમને બોલાવને કદ કારણ કે પહેલાના ઋષિએ 18 વર્ષ સુધી તપ કરતા તો મારા ઇન્દ્રસનની કઈ ના થતું એવો કોઈ પૂજારીમાં આવે છે તે આખું ઇન્દ્ર ઠંડો લઈ રહ્યું છે આ વિશે તમે જાણતા હોય તો મને કહો. અરે દેવો હું જાણતો નથી પણ તો તપાસ કરી જોઉં. અરે ઇન્દ્ર જાઓ ઇન્દ્રપુરી મોય હોજી રે ઇન્દ્ર જાઓ ઇન્દ્રપુરી મોય સપનો યારી ઇન્દ્ર ચાલ્યા ઇન્દ્રપુરી મોય હોજી રે ઇન્દ્ર ચાલ્યા ઇન્દ્રપુરી મોય સપનો લાલીને વેલાયા એ બ્રહ્મા જાઓ બ્રહ્માપુરી મોય હોજી રે બ્રહ્મા જાઓ બ્રહ્માપુરી મોય સપનો યાલીને વેલાયા અરે જઈએ જઈએ બ્રહ્માપુરી મોય હોજી રે જઈએ જઈએ બ્રહ્માપુરી મોય સપના યાદીને વેલાયા વજોજી. અરે વિષ્ણુ જાઓ વૈકુંઠ માં હોજી રે વિષ્ણુ જાઓ વૈકુંઠ માં સપના યાદીને વેલાયા વજોજી. હે જઈએ જઈએ
શંકર ભોળાનાથ સપનો આલીને વેલાયા આવજો એ પાર્વતી તમે જાઓ ને કૈલાસ હોજી રે પાર્વતી તમે જાઓ ને કૈલાસ સપનો આલીને हरे कड़ा करती माजाम रात होजी रे कड़ा करती माजाम रात सपनो यालू रे यजमल रात ने होजी यजमल जाओ द्वारका निवास होजी रे यजमल जाओ द्वारका निवास द्वारका नो नद दुखड़ा भा जे होजी હું દેવાધિદેવ શિવ શંકર ભોળાનાથ કોઈનો દીકરો થયો નથી અને થવાનો પણ નથી, પરંતુ તમે દ્વારકાધીશના ચરણે જશો તો તમારા દુખડા અવશ્ય ભાગશે. ચાલો 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 वो चालू आप पर्चे नहीं देखा तू पर्चे सीधो रख हेलो हेलो चेक बनू पिलवानू हेलो हेलो आयो आयो कल कता आयो आयो
ઈ ગેસ નામ બોલાવી હિયા રે માતા બોલાવે છે મેલિયા વાજો રે આજે માતા બોલાવે છે મેલિયા વાજો રે આવજો રાજા રે દરબાર માતાના બોલાયા છે મેલિયા વાજો રે આવજો રાજા રે દરબાર માતાના બોલાયા છે મેલિયા વાજો રે મિલિટરી વાળી પેન્ટો પહેરીને આયા તમને બોલાવવાનું કારણ કે તમારે મહારાજની શોધમાં જવાનું છે. તમે જઈ શકશો? માતાજી અમને બોડીલા લઈ આલો, માતાજી અમને બોડીલા લઈ આલો, અમારે જાવું રાજને શોધવા. સિપાહીઓ તમે ગોળીલા લઈ આલો, સિપાહીઓ તમે ગોળીલા લઈ આલો, તમારે જાવું રાજને શોધે. માતાજી અમને ચાબુકા લઈ આલો, માતાજી અમને ચાબુકા લઈ આલો, અમારે જાવું રાજને શોધવા. સિપાહીઓ તમને ચાબુકા લઈ આલો, સિપાહીઓ તમને ચાબુકા લઈ આલો, તમારે જાવું રાજને શોધવા. अरे बड़े क्या हुआ? भूल पड़े क्यों? खाया नहीं? तू क्या खाता है तू? चल मेरे बैठ जा. આગળ કો જુઓ ખૂબ દાદાજી મને તો બીક લાગે હો. મોટું મોટું જઈ જાય. તું જઈ જાય હાથ કહું. હા તો પેલા લેબડા ઉપર મધ હોય એવું લાગે. લેબડા પર શું હોય? મધ આવા 1 ગ્રામ બોલે. કોણ છો તમે? મોના છે તો મને ખબર પડે. અજમા રાજા દેવલાંગે આખું દાતો એડો તને. માતાજી અમને રાજા લઈને આવી ગયા. ભલે રાજા રે સોની ના દલડા
કાનો નાથ દુખડો ભાગ છે ઓજે જાજો જાજો દુવર કોની વાટ હો જીરે જાજો જાજો દુવર કોની વાટ દુવર કોનો નાથ દુખડો ભાગ છે ઓજે સવા શેર ઘીના લાડો પોત ઓજી સવા શેર ઘીના લાડો પોત પ્રભુના જમાડા પાસ ગમજો રે સવા શેર ઘીના લાડો પોત ઓજી સવા શેરના ઘીના લાડુ પોત વાલાને જમાડી પાસ ગમજો રે ધરણી જાળે લેજો જમાત ઓજી ધરણી જાળે લેજો જમાત પ્રભુના પાવની પધરાવજો રે સાથે લેજો ધરણી જાળી હાથ ઓજી સાથે લેજો ધરણી જાળી હાથ પ્રભુના પાવલી પકડાવજો રે હજમે દાદા તમે વનમાં જશો પણ અમારું કરિયરનું શું થઈ છે કેમ તમે તો કામ કરો છો હાલો 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 તમારે જવું હોય તો જાઓ પણ કમર કપડો કરી મત જાઓ હાલો હે આજે પેલો રે કશું બોતા ભૂલ માતા ન રે આજે પેલો રે કાજુ ગોતા ઉડ માતા અરે પ્રભુ મોની પ્રસાદ પેલો રે કશું બોતા ભૂલ માતા ન રે પ્રેમદે મોની જા પરજાન પેલો રે કાજુ ગોતા ઉડ માતા ભીગો રે કશું બોજો હે માતા ન રે આજે દીધો રે કાજુ ગોજો ગણી માતા અરે પ્રભુ મોની પ્રસાદ પેલો રે કશું બોજો હે માતા ન રે પ્રેમદે મોની જા પરજાન દીધો રે કાજુ ગોજો ગણી માતા અરે યાદ ભીગો રે કશું બોલો દેવતી ન રે દીધો રે કાજુ ગોરમ દે પીરાને સીધો રે કશું મારમ દેવતી રે પ્રેમદે મોની જા પરજાન દીધો રે કાજુ ગોરમ દે પીરાને ચોથો રે કશું બોય ભર રાજન રે આજે તો રે કાજુ ગોયજ મરરાયની મોડી ચોથો રે કશું બોય ભર રાજન રે પ્રેમદે મોની જા પરજાન તો રે કાજુ ગોયજ મરરાયની રે
દેશના અમે ગોવાળિયા રે ગોકલ ગઢના ગાયો બેસો ચારતા રે પુત્ર લગાડના ગાયો ગજો તારતા રે ગોકલ ગઢના અમે ગોવાળિયા રે પુત્ર લગાડના અમે ગોવાળિયા રે ગોકલ ગઢના ગાયો બેસો ચારતા રે મારવાડ દેશના ગાયો ગજો તારતા રે ગોકલ ગઢના પૂજારી ભાઈ પૂજારી દ્વારકા જવું અમારી એક શરત ભજન વપરાવો આવામાં જ બજાવો અલે ડોબો ચાલશે તું કંટાળે પણ ભજન વપરાવો મને ના જવા દે તો કઈ બેસી માથા ઉપર બેસ્યો મારા હરે ગોવાળીઓની અવળી જાત ડોબો ચાલીને કાઢે રાત. રાજપૂતારીઓને આવડે ગાન ડોબો ચાલીને કાઢે રાત. એ ગોવાળીઓની અવળી જાત ડોબો ચાલીને કાઢે રાત. હે કુંવારીઓની અવળી ચાલ ડોબો ચાલી કાઢ રાત. બાપા મારી તો શું અલે હું અલે આ ભાઈ ને હવે કમી નહીં ને અલે ભજન નહીં ગમે તો ભગવાને આવડું બધું મોઢું આલ્યો પોળું કરીને મોઢામાં એક ભૂકો તો ખબર પડે અરે બા બોબો હોય રહ્યો. એવું હોય તો કોઈ લસીન કે કોઈ ભજન નહીં ગમ્યું માન નો ખવાનો આનો એ લખતા જ નહીં આવડતું. ભોગળો ચાલી દીધો મારો ભણવા જેવું હોય તો લખતા આવડે કે એવું હોય મોબા ના ગમી ભજન એમાં શું કરશે ભજન પતી ગયું એક જ હતું બીજું અરે દૂધના સવાદિયા રે ભગત ડોબું જોતી લાયા. હે દૂધના સવાદિયા રે આ ભગત ડોબું ક્યોથી લાયા. દૂધના સવાદિયા રે ભગત ડોબું જોતી લાયા. હે દૂધના સવાદિયા રે આ ભગત ડોબું ક્યોથી લાયા. હે દૂધના સવાદિયા રે આ ભગત ડોબું ક્યોથી લાયા.
તો લેડો હવે મને રસ્તો બતાવી દો. ભરો ભરો આ બધા જો ઓ ભગત આ બધા આ બાજુ એટલે હોય આ પહોંચી જવાનું. ઓમ આવો થોડા તમારું નામ શું મારું નામ ટીપો. ટીપો ભગત. ટીપો ભગત તો ટીપો તમે ક્યાં હતા એટલે ટીપો નામ મારું. હા. હા રસ્તો તો બતાય. પેલા અમારા બોલબાન હાજર કરો અરે ભાઈ હું પૂજારી હું ડોક્ટર નહીં તે આજે કરતું ઓપરેશન કરી. એટલે તમે ભગવાન તો વાપરતી કરો ભગત હું લે હું ભગવાન થોડો હું. ટ્રાય તો મારો પણ ટ્રાય મારીએ જો બાપા સારું રાખશે ને હાજો કરું બરોબર નકર તમારો નસીબ. થઈ જાઓ બોબા બોલ બાપા. બા બા ઘેર હુઈ દે છે. બાપા બોલ બાપા. એવું બતાવી. બાપા બાપા બોલ. અલે બોલવું નહીં બાપા. ભાઈ ઓમ નહીં મેળાવા. કરવો જ પડશે ને પછી જવા નહીં દેવું આ તો પેલા તો મોઢું લોકો કરે એ વગર નહીં મેળાવે. તમે આવજો આ બાજુ મેળો બોલ બાપા. બોલ બાપા. બા બા નહીં લ્યા. બાપા બોલ બાપા. બાપા હા બરોબર ભાઈ બોલે હોભળ્યું. ફોનમાં કોક પડ્યો માતો તું પેલા તારી દવા કરાવી દઈ. આખું બોલાવો કે બોબા જોરથી બોલ બાપા. બા બા. હા ભાઈ બોલે કમ્પ્લીટ. આ તો મટકે બોલ્યો પણ તારે કોણનું ઓપરેશન કરાવવું પડશે હવે. હા રેડો એ બોબા આપણે રસ્તો બતાવી દો ને રસ્તો બતાવી દે અરે પાપી રે ભૂવાળે મુજને સમુદ્ર હે પપી રે પૂજરીએ મુજને સમુદ્ર મો ફેંક્યો હે ડૂબા ડૂબા ડૂબાવાને લાગ્યો રે પપી રે પૂજરીએ મુજને સમુદ્ર મો ફેંક્યો હે તારા કનાયા માન મુજરે રોમનાયા ગારે હું તો બહાર નીકળ્યો હેલો 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 અરે પાણી જાતા રે ડેલી અમે તરાવના રે પાણી જાતા રે ડેલી અમે તરાવીના રે પાણી જાતા રે ડેલી અમે તરાવના રે અરે પાણી જાતા રે ડેલી અમે તરાવીના રે પાણી દિલપ જો પાવા દેરા મારા નંદવના રે હર પાણી
અરે કુવાને ભોળિયા રે મારી બેન ઓજી રે કુવાને ભોળિયા રે મારી બેન કોણા રે રાજાનો આરાસ પૂજે દ્વારકા સનગરીનું નામ ઓજી રે દ્વારકા સનગરીનું નામ રાજા રે તાપુરે રણછોડ રાયનો ઓજે પોણી રે પોળિયા રે મારી બેન ઓજી રે પોણી રે પોળિયા રે મારી બેન મારા ગાવા તારો રણછોડ રાયનો ઓજે જાબો મારા દ્વારકામાં જાય ઓજી જાબો મારા દ્વારકામાં જાય જમણા મારા કે તમે ચાલ જોજે જાઓ બેની જાઓ તમે ઓજી રે જાઓ બેની જાઓ તમે જમણા મારા કે અમે વાલીડો મારો પાયાનો ગળનાર વાલીડો મારો દેહનો દેનાર વાલીડો મારો જાવજો સાડી મારો પાયાનો ગળનાર વાલીડો મારો દેહનો દેનાર વાલીડો મારો જાવજો સાડી વાલીડો મારો પાયાનો ગળનાર વાલીડો મારો દેહનો દેનાર વાલીડો મારો વાછો સાડી વાલીડો મારો પાયાનો ગળનાર વાલીડો મારો દેહનો દેનાર વાલીડો મારો વાછો સાડી અરે હરણે ફરરે ભાલણી તકીઓ ફરસા પટાવાળા ભાઈ દરવાજા ખોલો હે પટાવાળા ભાઈ 7 વાગ્યા દરવાજા ખોલો મારા ભક્ત માટે દ્વાર ખુલ્લા છે
બોલો ભાઈ તમે આ શું કર્યું? તમે આ શું કર્યું તમે? કેમ શું કાઢ્યું ખબર ના પડી તમે શું કર્યું? શું કર્યું ભગવાન ના શકે કે તમે લાલા દે હાલી ભગવાનને જમાડતા હતા એમ તમે? અરે આ તો કોઈ પથ્થરની મૂર્તિ તો કોઈ લાગવા જમતી છે. તો હાથી ચોક્કસ શું થાય હેડો મને આધાર બતાવું તમને. આ દરિયા મૂર્તિ મારો તો હાથા ભગવાન મળે તમને ના મળ્યો. બે વચ્ચે તો બે હુઈ આ નહીં હર પાપી પૂંજારે ભૂલને સમુદ્રમાં ફેંક્યો હે પાપી રે પૂંજારે ભૂલને સમુદ્રમાં ફેંક્યો ડાબુ કે ભૂતો ડૂબવારે લાગ્યો હે ડૂબવાને લાગ્યો રે પાપી રે પૂંજારે ભૂલને સમુદ્રમાં ફેંક્યો લાલ પ્રભુજી મારો આધારે ડાબુ કે ભૂતો ડૂબવારે લાગ્યો હે લાલ પ્રભુજી મારો આધારે ડાબુ કે હું તો ડૂબવારે લાગ્યો હે જમાનો રે આ તો હું તો હે જમાનો હાથ રે હું તો લોબો કરું છું હે તાણીને માર કાઢું રે જમાનો હાથ રે હું તો લોબો કરું છું આજે આ તારે પાતારે પ્રભુજી જનાવો જ્યારે આજે આ તારે પાતારે પ્રભુજી જનાવો જ્યારે કેના હોય હરે નારાયણ આ તારે પાતારે પ્રભુજી જનાવો જ્યારે કેનો હોય હરે નારાયણ આ તારે પાતારે પ્રભુજી જનાવો જ્યારે આજે લાડીલો ભગત મારો આવ્યો રે હે લાડુ જમણવા દે આજ લાડીલો ભગત મારો આવ્યો રે હે આજે લાડુ માતા સંતોષમાં થયો રે હે જારી મારી રે લાલાટ લાડુ રે માતા તમને ના થયો રે હે આજે અતારે પાતારે અમે ના મોજારે પ્રભુએ સાની સદી તો મેં મારી હતી અરે ભક્ત અજમલ તમે તાનાને મનથી મારી ભક્તિ કરી છે અને મારું તપ કર્યું છે. તમારા મનમાં જે ઈચ્છા હોય ત્યાં મન મૂકીને માગી લેજો. પ્રભુ હું કોકણાગઢનો રાજા અજમલ આજે તમારા પાસે માગું કે મારા પુત્ર હૃદય હું અજ્યો છું હે રાજન, આજે તારો વાંચ્યા મેળો હું જરૂરથી પાડીશ. અરે આજે અમીનું ભરેલ પેલો પુષ્પ આપો. હે આજે અમીના ભરેલું પેલું પુષ્પ આપો સેવા કરો નવમાસ અમીના
તમે મને એક પુત્ર આપ્યો તો મારા પોકરણગઢ રાજમાં રાક્ષસીનો ત્રાસ રૈયતને હેરાન કરી માટે પ્રભુ તમારે મારા અજમલના ઘેર અવતાર લેવો પડે. એ ભક્ત એ તો શક્ય નથી, પરંતુ તમારી ભક્તિ અને શક્તિથી હું તમને બીજું વચન આપું છું. અરે યાદ અમલ ડાલીનું બીજું પુષ્પાયા હે આજે અમલ ડાલીનું બીજું પુષ્પાયા પુષ્પને પરણીએ પધરાવો, પુષ્પ પરણીએ પધરાવો. અમલ ડાલીનું બીજું પુષ્પાયા હે પુષ્પન પાણીએ પધરાય અમૂલ ડાલીનું બીજું પુષ્પાયા. પ્રભુજી તમે આવો શું ખાતરી બને. અરે રાજન, રંગીલા મહેલમાં કુમકુમની પાંચ પગલી પડે અને દૂધની ડેગો ઉપરથી નીચે ઉતરે તો તું જાણજે કે પ્રભુએ અવતાર લીધો છે. ભૂગું અરે હનુમાનજી, હું તમને મારા હૃદયમાં હંમેશા માટે રાખીશ. ગરુડથી તમને હું મારો લીલો ઘોડો બનાવીશ. દેવી, તમારો સોઢા રાજાને ત્યાં અવતાર થશે જ્યારે મારી 21 વર્ષની ઉંમર થશે અને તમારી 18 વર્ષની ઉંમર થશે, પરંતુ તમારા શરીર ઉપર 18 ખોડ કાપડ હશે. કોઈ રજવાડું તમારું શ્રીફળ સ્વીકારશે નહીં, પરંતુ હું રામદેવ તમારું શ્રીફળ સ્વીકારી જાઉં, તમને મારું વચન છે. હવે મેં અજમલ રાજાને વચન તો આપી દીધું, પરંતુ 2 વચનનું પાલન કરવાનું છે. તો મારા એવા મોટા ભાઈ બલરામને બોલાવો. અરે આ ચિત્રાષ્ટ્ર બોલાવે બલરામ આવવા જોરે. હે આજે કૃષ્ણ બોલાવે બલરામ આવજો રે. આવજો દ્વારકાની માયા, આવજો દ્વારકાની દેવ. હે આવજો દ્વારકાની માય, કૃષ્ણ બોલાવે બલરામ આવજો રે. कसम बोलाओ थाम આજે લલાટે પાટણે બંધો સણા બોજાર. હે આજે હાથે પાટણે બંધો સણા બોજાર. હે તમને સદા પડ્યા તો લલાટે પાટણે બંધો સણા બોજાર. આ તો જના માર્યા હતા લલાટે પાટણે અરે મોટા ભાઈ બલરામ, તમે ક્રોધ કરશો નહીં. ક્રોધ એ માણસનો વિનાશનું કારણ છે. એ તો મારો લાડીલો અને પ્રેમાનો ભક્ત અજમલ મને જગાડવા માટે આવ્યો હતો, તો જરાક લાડીલો ઘા વાગ્યો છે, બીજું કશું થયું નથી. આજે હર રે કરવો મારા હાથથી રે. આજે હર રે કરવો મારા હાથથી રે. સહોદર રે માય હર રે કરવો મારા હાથથી રે. કેતર કરો મારો યાદ, હર રે તલાવો મારા હાથથી રે. અરે મોટા ભાઈ, હા ભાઈ. હું અજમલ રાજાને વતને બંધાયો છું, તો આપણે બંને ભાઈઓને અજમલ રાજાને અવતાર લેવાનો છે. તો હવે આપણે આપણા કૃષ્ણ અને બલરામના જે વસ્ત્રો અને શસ્ત્રો છે તેનો હવે ત્યાગ કરવો પડશે. આજે સોનાની નગરી રે અજમલ સુરી દેવી રે. હે આજે સોનાની નગરી રે અજમલ સુરી દેવી રે.
કૃષ્ણને બલરામ હે મોટા ભાઈ, હા ભાઈ, તમે અહીંથી સીધા પોખરણમાં જાઓ. હું મારો લાડી અને મારી ભક્તિ કરી રહ્યો છું. એવા હરજીને મળીને આવું છું. જ્યારે તમારી શક્તિ હશે ત્યારે હું પોતે પારણામાં આવીને પૂરી દઈશ. હલો ભાઈઓ, તેના હજુ અમાફીનો અક્ષર ચાલુ છે એટલે દરેક ભાઈ બહેનોને નવરા વિનંતી બેસ્યું બેસો ત્યારે જોવા રાખો. ચાલો આપણે હજુ ભેળવો બાકી છે.
રોમદેવીના વિવાહ બાકી છે એને દરેકને રોમાપીના વિવાહ જોયા વગર કોઈને વળી ઉઠવાનું નથી. ભલે દારૂ અઠવાડિયું રોકાઈ દેવું પડે પણ રોકાઈ જાઓ. હેલો જતો રહેજે આ બાજુ. હરે સેવામાં તો વિદ્યા નવ નવમાં હોજી રે સેવામાં તો વિદ્યા નવ નવમાં સતીના પોકે કુંવર જન્મ્યા હોજી સેવામાં તો વિદ્યા નવ નવમાં હોજી રે સેવામાં તો વિદ્યા નવ નવમાં સતીના પોકે કુંવર જન્મ્યા હોજી. વિરમદેવ આ ઉકળતી દેગો કોને ઉતાર્યો? તો ભાઈ અરે બે ગુરુ લઈને જતા રહે. અરે બે રોમાપીનું ગુરુ લઈને જતા રહે. આપણે રોમદેવીના પારણી આપણે રોમદેવીનો જન્મ થાય છે એટલે દરેક ભાઈ બહેનોને જેને પારણી ઝુલાવવા માટે આપવું હોય એ પણ આવી શકે છે. હરે સોના પારણે ઝૂલો વિરારો મદે સોના પારણે ઝૂલો રે સોના પારણે જીલાવરા મદે સોના પારણે ઝૂલો રે પારણે હિરણે ઝૂલો વિરારો મદે પારણે હિરણી
સોનારે પારણીએ ઢોલા રે સોના પારણીએ ઢોલા દેવ ઢોલા પારણીએ ઢોલા રે દેવો ઢોલાવા ઢોલા રામદે દેવો ઢોલાવા ઢોલા રે દેવો ઢોલાવે ઢોલા રામદેવ દેવો ઢોલા રે ઢોલા રે પારણીએ હિરણે ડોળી વીરા રામદે પારણીએ હિરણે ડોળી રે પારણીએ હિરણે ડોળી રામદેવ પારણીએ હિરણે ડોળી રે પેલાનું આ ઢોલ વગાડે થોડી મેં દ્વારિકા નગરી કે દરિયો અજમલ ઘેર અવતાર આજે પરાગણ બોલાવે દરજીયા આજે પરાગણ બોલાવે કુંવર આવજો રે
લખવાનું દૂધ મારા ત્યાં તો ઘોડીલો માંગો આજે પાળાદણ બોલાવે ગરજીયા વજોરે. આજે પાળાદણ બોલાવે ગરજીયા વજોરે. રાજને દરબાર પાળાદણ બોલાવે ગરજીયા વજોરે. બોલો પ્રધાનજી અમારે શું કામ પડ્યા? બોલો મહારાજા અમારે શું કામ પડ્યા? બોલાવો એક જ કારણ કે રામદેવજીનો ઘોડીલો બનાવવાનો છે, તમે બનાવી શકશો તો પ્રધાનજી દરજીને કાપડ આપો. કાપડ તો બહુ સારું છે. મને તો કોણ આવડું છે, બીજું કોઈ આવડતું નહીં. બરોબર? હા એમ તો પછી બીજું કોણ બનાવશે? હા એમ આહા દે ધરજી બોલાવે દરજન આહા જોરે. દે ધરજી બોલાવે દરજન આવા જોરે. આવજો અમારે દોકાન ધરજી બોલાવે દરજન આહા જોરે. આવજો તમારા રે માર ધરજી બોલાવે દરજન આવા જોરે. તમારે બોલાવવાનું એક જ કારણ કા રમાપીનો ઘોડો શીખવાનો છે. બરોબર? મને તો કોણ આવે છે ને આવા બાબુલાલ કે છે મને તો ફ્રી આવે એમ આખું શરીર તું બનાવજો. હા એવું કાપડ તો અલ્યા બાપા બે એક થવા નહીં. હા અલ્યા ભૂસો નહીં શીખવાનો ભાઈ, આ બાપાનો ઘોડો શીખવાનો છે. હારું હેડો ને ભાઈ સીવી નાખું હેડો. આહા જય ઘોડીયાજી પાણી બાબા હરી ધોલે. આજે ઘોડીયાજી પાણી બાબા હરી ધોલે. ઘોડીલો
લાવ માપ લઈ લે. ઓ કાકા મારું પેલું લે. અરે મારી મમ્મી બાગડી ઉઠી તા. ઓવા તારું બેન થાય હું તો ઓળખું છું. આનું બધું બોલું છું. મારા મમ્મી તો મારું બોલું છે. કોકા વાળું કરો. કટોરી વાળો સિંચન અને નીચે જઈને લો. हेलो આજે સવાલ કા પર સદ મલયાલી ઉરે આજે સવાલ કા પર સદ મલયાલી ઉરે ગોરીલો દીવાને કા સવાલ કા પર સદ મલયાલી ઉરે ગોરીલો દીવાને ચાલુ થયા સ્વામી નહીં ને ઠીક નહીં પેલું હંગા આજે પારણ બોલાવે કુંવર આવા જોડે તમારો ઘોડીલો તૈયાર થઈ ગયો છે ઘોડો હાલો 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 આજે રામદેવ ગોરીલો લઈને ઉડી ગયા
રામદેવ ઘોડીલો લઈને આકાશ માર્ગે ઉડી ગયા છે. ભલે જાઓ. ગણજી કહો મહારાજ. ગણજી રામદેવનો ઘોડીલો બનાવો છો, કોઈ કપટ કરી લાગે છે? અરે બાપા કોઈ કપટ કરી નથી. કપટ ના કર્યું હોય તો રામદેવ ઘોડીલો લઈને ભાગી ન જાય. અમે એકલાને નહીં સીવ્યો, અમે 12 જણોને સીવ્યો છે. 12 જણા ઘણી બતાવો. તો ઘણી બતાવું. આહા તે ગજરે કાતર ને પાટી કયા જાણો રે. આ દરજી ખોટું બોલે છે. દરજીને જેલમાં પૂરો. જેવો તમારો હુકમ. આહા જે દરજી પૂરણો
હા ગુરુઓ હરે આટલો ગુનો રે રામદેવ માફ કરો ને હેલો અમે લાખો જાણવા આવે છે પછી રોમદેવના વિવાહ હશે ભૈરવ દાદા હશે એટલે દરેક ભાઈઓને બેજો ગઈવા મારવાડ ની પોચાલ કાળી રે
હર લાખે લાખ પોઠો હલકારી રે મારા હર દેશનો વરદારો લાખે લાખે પોઠો હલકારી રે મારા દેશનો વરદારો આયા શિરોઈ મેર કેર મોરે મારા હર દેશનો હે લખે પેલું તે પોટિયું બોલવ્યું રે મારા દેશનો ઉજારો સખારી છે કેવું છે લાખા તો ખારું છે હા ખારું છે ભાઈ બીજું બતાય એ લાખે બીજો તે પોઠિયા બોલવ્યો રે મારવાડ દેશનો વરદારો બીજો તે પોઠિયા બોલવ્યો રે મારવાડ દેશનો વરદારો કે કેવું છે બા એ લાખા આમાં પણ મીઠું છે બધામાં મીઠું થઈ ગયું આ મીઠું છે અને આ ગજબ કર્યો પેમાલ થઈ ગયો ભાઈ પેમાલ થઈ ગયો આમાં શું કરીશું હે લાખા છો નામ તું તારા મારવાડ દેશનો વરદારો આયા બે જાતા રાણું જોના ગોદડા રે મારવાડ દેશનો વરદારો પાછો રણું જા
કે મારા દીકરા કેમ બોલી શકતી નહીં તે ઘઉં પૂરું કરજે મારા દીકરા માજી આ હું ગજબ મારા રોયા તને જતું ના બોલતો આ જૂઠું બોલ્યા પાણીમાં માર્યું હવે આમાં હું કરીશું અમે પાછા રમી આલો હા હવે ખોટ થઈ જા હવે ખોટ થઈ જા જૂઠું ના બોલ્યો હતો આ તો રમાપીના તોડ ગઈ ગયા એ બા મને ખબર નથી અલ્યા દીકરા ઓ બા મને થોડું પાણી પા મારા જીવનમાં લાગે છે મારો ભરેલો છે વારાનું ના પીવા આખું ચડાડું ફરી હાલત ના અલ્યા છે અલ્યા તો કહી દે કે આ બેનની ડોસી આવે છે આ મોણેક ને કહું તો થાય અરે બાપા પેલો હોકો વાળો દેખાય ને બોર દેખાય તો મારા સાહેબ કેવું માજી ના ને કીધું માજી ઓ મારી હારી બોલ અલા હું થાય છે કોણે કીધું હવે દીકરા તમે ઉભો તો ના દીકરા ના કેમ આ પરોડિયા 5 વાગ્યાની આખા ચારાનું બરોબર મને કોઈ ચા નહીં પાતો તો તું મને ચા હોય તો મારું મગજ ફ્રેશ થાય અત્યારે સુધી ફ્રેશ નતું ના બોલું થાય તારું
લેવાનું ચાપો ચા પેલા બનાવેલા જા જા જરા જોતા જ ચા બનાવું બારવાની તો કોણ લાગે બધા પાણી વાજે ને ખાલી હું કરી મેં તો કરી ઠાકોર સામે તો હે કોઈ નથી લે